તો લોકસભા ચૂંટણીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ ગુજરાતમાંથી ચૂંટણી લડવાના છે, ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે અમિત શાહના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું। તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે એક દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા। તેમણે ગાંધીનગર લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું। તેમણે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા। નોંધનીય છે કે ગુજરાતમાં લોકસભાની કુલ 26 જેટલી બેઠકો કબજે કરવા ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે। यह कार्यालय और इस कार्यालय के साथ साथ जो अन्य कार्यालय आज चुनाव के दृष्टि से खोले जाएंगे, मुझे आशा ही नहीं विश्वास है कि हम सब लोग आदरणीय प्रधानमंत्री मोदी जी के नेतृत्व में लोकसभा के 2024 के चुनाव में हम यशस्वी भी होंगे और जो हमारा पुराना रिकॉर्ड टैली है उससे कहीं अधिक सीटों के साथ आदरणीय मोदी जी के नेतृत्व में हम चुनाव जीत करके आएंगे। जहां तक गुजरात का सवाल है, आपने 26/26 26 आउट ऑफ 26 ये आपका ट्रैक रिकॉर्ड रहा है और मुझे विश्वास है, अटूट विश्वास है कि इस बार 2024 में भी गुजरात की जनता प्रधानमंत्री मोदी जी को फिर से आशीर्वाद देकर 26 आउट ऑफ 26 सीटों में विजयश्री हासिल कराएगी। भारतीय जनता पार्टी द्वारा गुजरात में एक साथ 26 कार्यालयों आज उद्घाटन करवामां आवी रह्युं छे अने तेमां पण गांधीनगर लोकसभा कार्यालयનું उद्घाटन करवा माटे राष्ट्रीय प्रमुख जेपी नड्डा आवी रह्या छे। त्यारे भारतीय जनता पार्टीना नेताओमां अने कार्यकर्ताओमां डबल उत्साह छे। लोकसभा चूंटણીનો શંખનાદ પણ થઈ ગયો છે। તો આપણી સાથે છે ભારતીય जनता પાર્ટીના વરિષ્ઠ नेता ઋત્વિજભાઈ। આપણે ડોક્ટર સાહેબ સાથે વાત કરીશું। સાહેબ, જો વાત કરવામાં આવે લોકસભા ચૂંટણી પહેલા માહોલની, તો જે પ્રમાણે રામ મંદિર નું જે ઉદ્ઘાટન થયું અને લોકોમાં જે ઉર્જાનો સંચાર થયો તે અનુસાર ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ મજબૂત છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વિપક્ષ દ્વારા એવો આક્ષેપો થઈ રહ્યા છે કે સરકાર અને ભાજપ એ ધર્મનો રાજનીતિકરણ માટે ઉપયોગ કરી રહી છે। તો શું કહે કોંગ્રેસને આ પ્રકારની વાત કહેવી એટલા માટે નથી શોભતી કે હંમેશા તૃષ્ટિકરણનું કામ જો કોઈએ કર્યું હોય તો કોંગ્રેસે કર્યું છે। જ્યાં સુધી રામ મંદિરનો સવાલ છે ત્યારે કરોડો હિન્દુઓના આસ્થાના પ્રતીક એવા રામલલ્લા 500 વર્ષ પછી જ્યારે ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા હોય ત્યારે નાહકના વિવાદ ઊભા કરવા માટેનું કામ કોંગ્રેસ કરી રહી છે, પાણીમાંથી પોરા કાઢી રહી છે, પરંતુ જનતા બધું જ જોવે છે અને સમય આવે એનો ચોક્કસ જવાબ પણ આપશે। જી હા, હતા ઋત્વિજભાઈ, તેમણે સ્પષ્ટ જણાવ્યું કે કોંગ્રેસ તૃષ્ટિકરણની રાજનીતિ કરે છે અને આ તૃષ્ટિકરણની રાજનીતિને જનતા તિલાંજલિ આપી છે અને આગામી લોકસભામાં જનતા જ આ સવાલનો કોંગ્રેસને મુંહતોડ જવાબ આપશે। કેમેરા પર્સન મનોજભાઈ સાથે ચેતન બાંભણિયા, પ્રવેગ ટીવી, અમદાવાદ।